હવે તો મેં આ સરકારથી હાવ ઠાકી ગયા છે. ખેડૂતના દીકરા એટલે હાવ એટલે પાયમલ થઈ ગયા એમ કહો ને તો ચાલે. આ શર્ટ પહેરો છે ને વિડીયામાં સારો લાગે, પણ આ કાયદેસરનો રવિવારીનો 20 રૂપિયાનો શર્ટ છે. તું કમે કે સરકારે કંઈ અમારી પાસે રહેવા જ નથી દીધું. અત્યારે ખેતી કરવાનો સમય છે, આખર હાલે છે, માથે 5 દી પછી વરસાદ આવે છે, વાવણી થાય, ડીઝલ નથી મળતું. ડીઝલ લેવા જાય છે તો એમ કહે છે કે હાથબાની નકલ લઈ આવો. હવે હાથબાની નકલ મામલતદારે કાઢવા દાવી કે વાડીએ જવું કે ડીઝલ લેવા જવું કે છોકરાઓની સડીઓ બદલાવી. આમાં ખેડૂતના દીકરાઓને મગજ હાવ શોર્ટ થઈ ગયા છે. તમારે દારૂ લેવો હોય તો ફોન કરો તો દારૂની બોટલ આવી દે. તમે કયો એવી દારૂની બોટલ આવી દે તો ડીઝલ નહીં આવે. અને ડીઝલ ભેગું પાછું કે અમને નાનું ડબલું ગયા અમારું પીવા થાય ભાઈ. છેલ્લે સરકાર એમ જ કહે છે પી જાઓ તમે. એટલે અમારા બધા ઉદ્યોગપતિને અમે જમીન દઈ દઈએ ખેડૂત પાસેથી છીનવીને. આ એવો એક ઈરાદો છે ભાજપ સરકારનો. એટલે મારા જેટલા અવાજ જાય મારો જ્યાં સુધી, એ લોકોને ખાસ 2 હાથ વિનંતી કરું છું મારા વાલા કે 2027માં કાંઈક થોડુંક કરજો, અમારું માન રાખો. આ કાયમ અમારા વિડીયા બનાવવા પડે છે ખેતરમાં બેસીને. તો 2027માં પરિવર્તન લાવો એવી અમે તમને 2 હાથ જોડીને ત્રીજું મસ્તક નમાવીને તમને અપીલ કરી છે. એટલી જ અમારી જેટલો બને એટલો આ વિડીયો શેર કરજો, એટલે ભાજપ વાળાની અંધભક્તોની આંખો ખુલે. જય જય ગરવી ગુજરાત.